નજર મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત ઠંડીને લઈને કરીએ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો પવનોની દિશા બદલાતા કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે નલિયા વડોદરા 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો રાજકોટમાં 15 ડીસામાં 15.2 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 15.2 જ્યારે અમદાવાદમાં 16.1 ડિગ્રી તાપમાન દિલ્હી કાલિંદી કુંજમાં યમુના નદીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે યમુના નદી પર કેમિકલના ઝેરી ફીણ તરતા નજરે પડ્યા માળિયાના ધારાસભ્ય એમએલએ કાંતિલાલ અમૃતિયા બ્રાહ્મણી ડેમ 2 જઈને અધિકારીઓને મળ્યા અને ખેડૂતોએ આપેલી ચીમકી બાદ ડેમમાંથી પિયત માટે પાણી છોડવા માટે સૂચના મહેસાણાની મેડિકલ સંસ્થાઓની ઉદાસીનતા સામે આવી ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટમાં માત્ર 50 જ નોંધણી કરવામાં આવી છે જિલ્લામાં નાની મોટી 4000 જેટલી તબીબી સંસ્થાઓ તમામ તબીબી સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત ભાવનગરમાં દુષ્કર્મના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો આરોપીનો કેસ ન લડવા વકીલ મંડળનો નિર્ણય પોન્ઝી સ્કીમના આરોપીઓને ગ્રામ્ય કોર્ટે 30 નવેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા છે પોલીસે માંગ્યા હતા 10 દિવસના રિમાન્ડ પોન્ઝી સ્કીમના 7 આરોપીઓની થઈ છે ધરપકડ અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ ખુદ એમએલએ કર્યા એમએલએ ધવલસિંહ ઝાલાએ કહ્યું કે જેને રૂપિયા ડબલ કરતા આવડે છે તે બધું જ કરી શકે છે કોઈએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી વાયરલ વિડીયો મુદ્દે એમએલએ ધવલસિંહ ઝાલાનું નિવેદન મેં સંસ્થાના ગ્રોથની વાત કરી છે સંસ્થામાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરી છે વાતને બીજી રીતે લેવામાં આવી રહી છે પોન્ઝી સ્કીમમાં ભાજપના નેતાઓ સાથે કૌભાંડીના સંબંધ હોવાનો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના આક્ષેપ કહ્યું છે કે આ ભાજપના ભરોસાની સરકાર છે રજનીશ પટેલ ભીખુસિંહ બધા કૌભાંડી સાથે મળેલા છે કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપની પ્રતિક્રિયા યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા રાજકીય રોટલા શેકે છે આ કૌભાંડ કોંગ્રેસ કે કોઈ જનતા બહાર લાવી નથી પ્રજાના હિતમાં સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે પ્રજાના હિતમાં સરકારની કામગીરી છે સાબરકાંઠા ભાજપ પ્રમુખે હાથ ખંખેર્યા કનુ પટેલે નિવેદન આપ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સક્રિય કાર્યકર્તા નથી વધુમાં કહ્યું કે ભાજપનો સદસ્ય હશે તો સસ્પેન્ડ કરવામાં આવશે બીઝેડ પોન્ઝી સ્કીમમાં મુખ્ય એજન્ટ મયુર દરજીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી 14,000 લોકો સાથે 6,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું રોકાણકારોમાં સૌથી વધુ શિક્ષકો અને નિવૃત્ત અધિકારીઓ સામેલ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા મુદ્દે સૌથી મોટો ખુલાસો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા રાયગઢ નજીક બીઝેડ સંસ્કાર નામે સંસ્થા ચલાવે છે પ્રિન્સિપલે કહ્યું કે જુલાઈમાં ભૂપેન્દ્રસિંહે સ્કૂલ ખરીદી એમને રેગ્યુલર પગાર મળે છે પરંતુ અહીં ક્યારેય આવતા નથી ઉત્તર ગુજરાતમાં બીઝેડનું વડોદરા કનેક્શન ખુલ્યું વડોદરાના સમા સાવલી રોડ પર બીઝેડની ઓફિસ 2 દિવસ અગાઉ સંચાલકો ઓફિસ બંધ કરી ફરાર સીઆઈડી ક્રાઇમે 6 સ્થળોએ દરોડા પાડ્યા ગાંધીનગરના વ્હાઇટ હાઉસમાં પણ આવેલી છે બીઝેડની ઓફિસ સીઆઈડી ક્રાઇમે ઓફિસ પર રેડ પાડી બીઝેડ ગ્રુપની લુણાવાડાની ઓફિસમાં 4 દિવસથી ખંભાતી તાળા મોડાસાના નંદન આર્કેડમાં બીઝેડની ઓફિસ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની કરોડની લક્ઝરિયસ કાર સીઆઈડીએ સીઝ કરી ભૂપેન્દ્રના બંગલે પાર્ક કરેલી ગાડીઓ પર તવાઈ ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન નરેશ પટેલ ઉપર જે આક્ષેપ કરે છે તે પાયાવિહોણા છે જયંતિ સરદારા અને પીઆઈ વચ્ચે વ્યક્તિગત લડાઈ છે ખોડલધામને વચ્ચે ન લાવવું જોઈએ રાજકોટમાં ખોડલધામ અને સરદારાધામ વિવાદ મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાનું નિવેદન કહ્યું મને અમુક વડીલો મળ્યા હું સમાધાન માટે પ્રયાસ કરીશ જયંતિ સરદારા અને પીઆઈ પાદરિયા વિવાદને લઈ પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે ઝઘડો બંને પક્ષે થયો છે પીઆઈ પાદરિયાને ટાર્ગેટ કરતા હોય તેવું વાતાવરણ મારા સમાજમાં જયંતિ સરદારા સામે ભારે રોષ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ જયંતિ સરદારા પર હુમલાની ફરિયાદ મુદ્દે પત્ર લખ્યો તપાસ અધિકારી બીજે ચૌધરીને પત્ર લખી તટસ્થ તપાસ કરવા માટે રજૂઆત કરી
પીઆઈ સંજય પાદરિયાએ પત્ર લખીને કહ્યું કે કલમ 109 મુજબ પ્રથમ દ્રષ્ટિએ ગુનો પુરવાર થતો જ નથી. જયંતિ સરદારાને થયેલી ઈજા સામાન્ય છે. પાર્ટી પ્લોટના તમામ સીસીટીવીની તપાસ કરવા માટે રજૂઆત કરાઈ. મોરબીમાં 500 યુવકોએ હથિયારના લાયસન્સ માટે માંગ કરી. પાટીદાર સેવા સંઘના યુવકોએ સ્વરક્ષા માટે હથિયારની રજૂઆત કરી છે. વ્યાજખોરો અને લુખા તત્વોથી રક્ષણ માટે માંગ્યા હથિયાર. ખ્યાતિના કૌભાંડીઓની પૂછપરછમાં મોટો ખુલાસો. 450થી વધુ ડોક્ટર્સના સંપર્કમાં હતા આરોપીઓ. દર્દીઓને શોધવા નાના ક્લિનિકની મદદ લીધી હતી. અન્ય ડોક્ટરોની મદદથી પણ દર્દીઓને લાવવામાં આવ્યા. ચિરાગ રાજપૂતે પાર્ટનરશિપ માટે ₹1.25 કરોડ આપ્યા. કૌભાંડીઓને લઈને ખ્યાતિ હોસ્પિટલ ક્રાઇમ ટીમ પહોંચી. 5 આરોપીઓને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સીઈઓ ચિરાગ રાજપૂતને લઈને રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલને પણ લઈને ક્રાઇમ ટીમ હોસ્પિટલ પહોંચી. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો આરોપી ચિરાગ વાર્ષિક 90 લાખ રૂપિયા લેતો હોવાનો ખુલાસો થયો. અન્ય આરોપી વાર્ષિક 40 લાખનો પગાર લેતા હતા. હેલ્થ વિભાગના અધિકારીઓની મિલીભગત અંગે કાર્યવાહી. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ. વજીરાણીનું MBBS, MS અને DNBનું લાયસન્સ સસ્પેન્ડ થયું. ગુજરાત મેડિકલ કાઉન્સિલે લીધો મહત્વનો નિર્ણય. ગિરનાર ગાદી વિવાદને શાંત પાડવા માટે ધારાસભ્ય મેદાને આવ્યા. ધારાસભ્ય સંજય કોરડિયાએ મુલાકાત કરી. મહેશગીરી બાપુ સાથે બંધ બારણે ચર્ચા કરવામાં આવી. બંને આગેવાનો હરિગીરી બાપુની પણ મુલાકાત કરશે. કચ્છના મુદ્રામાં યુથ કોંગ્રેસે અદાણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. નોકરી આપો, નશો નહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસે કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી. યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુની પણ અટકાયત કરવામાં આવી. દિલ્હી મુંબઈ કોરિડોરનો ઝાલોદમાં વિરોધ. 14 ગામના અસરગ્રસ્તો પહોંચ્યા પ્રાંત કચેરી. સંકલન અધિકારીઓ ગેરહાજર રહેતા ખેડૂતો નારાજ થયા. મૂળભૂત સુવિધાઓ પરત આપવા ખેડૂતોની માંગ. ખેડૂતોએ લેખિતમાં બાંહેધરીનો આગ્રહ રાખ્યો. રાજ્ય સરકારના નિયમોને લઈને સુરતમાં પ્રી સ્કૂલ સંચાલકોનો વિરોધ. 15 વર્ષના ભાડા કરારને લઈને નારાજગી વ્યક્ત કરી. પ્રી સ્કૂલ સંચાલકોને સાથે રાખીને નિયમો બનાવવા માંગ કરી. અમદાવાદમાં 3000 લોકોના લાયસન્સ સસ્પેન્ડ થશે. 3થી વધુ વખત ટ્રાફિક નિયમો ભંગ કરનારને નોટિસ. પોલીસે અમદાવાદ આરટીઓને દરખાસ્ત કરી. 7 દિવસમાં ખુલાસો નહીં કરે તો લાયસન્સ સસ્પેન્ડ થશે. ભાવનગર આરટીઓનું સર્વર 4 દિવસથી ઠપ. 300થી વધુ અરજદારો 4 દિવસથી પરેશાન થઈ રહ્યા છે. ટેકનિકલ ખામી સર્જાતા ગુજરાતમાં સર્વર ખોરવાયું. આરટીઓની અનેક પ્રકારની કામગીરીઓ બંધ. પેટલાદમાં આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો. કેવાયસીની કામગીરીને લઈને લોકોની ભારે ભીડ. બાળકો, મહિલાઓ, વૃદ્ધો લાઇનમાં ઊભા રહ્યા. કચેરી ખુલે તે પહેલા જ લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. કેવાયસી પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર. કેવાયસી લેવા માટે લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા. સરકાર કહે છે કે 18,000 ગામમાં કનેક્ટિવિટી કરાવી છે. સરકાર આઈટી સેક્ટરનું બજેટ વાપરે છે. બજેટ ક્યાં અને કઈ રીતે વાપરે છે તે જાહેર કરે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેનની નિયુક્તિ. નિર્જા ગોટરુ બન્યા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન. ચેરમેનની નિમણૂક થતાં ભરતી પ્રક્રિયા ઝડપી બનશે. પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકીના અમૂલ ડેરીના વિવાદને લઈને આક્ષેપ. કહ્યું ચેરમેનના દબાણમાં જિલ્લા રજિસ્ટ્રાર કામ કરે છે. માત્ર અમૂલ સામે ઠરાવ કરનાર ચેરમેનો સામે તપાસ કરાશે. વડોદરા MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીમાં કોન્વોકેશનને લઈને વિવાદ સર્જાયો. 11 વિદ્યાર્થીઓની ડિગ્રી ચીફ ગેસ્ટની રાહમાં અટકી પડી છે. ABVPના વિદ્યાર્થી નેતાઓએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. જીએસટી કૌભાંડમાં ભાજપના ધારાસભ્ય ચર્ચામાં. MLA ભગા બારડના પુત્ર અને ભત્રીજાની સંડોવણી. ફરિયાદમાં આયન એસોસિએટની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું. ભાજપ નેતા પર હુમલાની ઘટનાને લઈને સાવરકુંડલાના મોટાભાગના બજારો બંધ. હિન્દુ સંગઠનોમાં આક્રોશને લઈને ચક્કાજામ. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. પાટણમાં બાળ તસ્કરી કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા. આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર. બાળક ક્યાંથી આવ્યું અને હાલ તે ક્યાં છે તે અંગે તપાસ.
સુરત શહેર સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના 5 આરોપીઓની ધરપકડ કરી 90 વર્ષના સિનિયરને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. ડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવ્યા. અલગ અલગ 14 રાજ્યોમાં 28 ગુના નોંધાયા. પોલીસે 28 મોબાઈલ, 46 ડેબિટ કાર્ડ જપ્ત કર્યા. આરોપીઓ પાસેથી 9.51 લાખ રોકડા મળ્યા. 16.51 લાખ બેંકમાં સીઝ કરવામાં આવ્યા. મહીસાગર લુણાવાડાના મધવાસમાં ખેડૂતના ખેતરમાંથી ડાંગરની ચોરી થઈ. રાતના સમયે ચોરો ટ્રેક્ટર લઈને ચોરી કરવા માટે આવ્યા. કાંચી પટેલના ખેતરમાંથી 100 મણ ડાંગર ચોરી કરી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં 181 અભિયમની ટીમ પર હુમલો. માતા પિતાને ત્રાસ આપતી દીકરીના કાઉન્સેલિંગ માટે ગયા હતા. દીકરી અને પાડોશીઓએ ભેગા મળીને હુમલો કર્યો. મહિલા સહિત બેની ધરપકડ. મોરબીમાં એસીબીએ તલાટીને 4,000ની લાંચ લેતા ઝડપ્યા. ખેડૂત પ્રમાણપત્ર કાઢીને લાંચ આપવા માંગતા હતા ત્યારે સિટી મામલતદાર કચેરીમાં લાંચ લેતા ઝડપાયા.